વાગ્યા હે 5:30. સંધ્યા કામ કરો ફર્યું વાર તો સંધ્યા ફર્યું વારે જોઈ લ્યો હે હા તો સાફ સફાઈ હાલે ગુલાબાઈ હારા આવ્યા ની અમારે બેની વાડી જાઉં દેગામ મેળા આવે તો કેતા સંધ્યા જોની મીમાને આ ભીડા હાટુ સાઈ કરવો જો હે રેવું જો હે કોઈને ઈ પણ ને સેજન ઈ ગામમાં હા આપડી વયા જાય તો કેમ તો અમે જઈએ દેગામ ને અમાર ફૂલ મોડું થાય હર વખતે થાતું હોય હા સાવી દેવા જાય હાલો તો સ્મિતભાઈ સાયકલ ફેરવે અમે જઈએ હા 5 વાગે આજ તો નીકળે ગયા ખબર નહીં કામ થાય હર વખતે ખબર અંધારું થઈ જાય જાર જઈએ ને અંધારું થઈ જાય ખબર નહીં કા હોય ને આજ કદાચ નહીં થાય હા તો અમે નીકળેગા હા સંધ્યા તો ફટાફટ ફર્યું હોય રહ્યો રેડી થઈ ગઈ તો બસ અમે આગળ થોડીક વાર પૂગે જાય ના મંડપ સર્વિસ વાળા વાત જોવાની બા એની સાવી જોઈએ હા તો થોડીક ભૂખાઈ લાગી પણ આજ ટાઈમ ને જીડ્યો નાસ્તો કરવાનો આજનો જીડો હા હું બીલું નું કરતો હતો સંધ્યા વિડિયા નું કરતી હતી હા પછી સીધા નીકળેગા ના પછી થોડુંક જ સંધ્યા ઈ થોડોક ફર્યું વાર્યો હા પછી રેડી થયા પછી નીકળે હા આજ તો ઘરના બધાય બહાર ગયા હતા સવારમાં હા ગેરમ બે જ હતા હા ગાના રમી જઈએ તો એ જે ફૂઈને સજ ઈ તો સવારના સિટીમાં ગા લેવાનું હતું ને જાજુ બધું હા એટલે ને કાલે જે એક જગ્યાએ જવાનું હે હા કાલે જે એક જગ્યાએ જવાનું છે તો કાલે મોજ હા હા તો એ વાવેલામાં વાટ જોવે મંડપ સર્વિસ વાળા એની સાવી જોઈએ હા કે એની ત્યાંથી કી કાઢવી હે ને એનું હા હા તો એ વાલો આગળ થોડીક વારમાં મૂકી જાય હા તો આપણે ખબર આ નવરાત્રીમાં પોફ ખાતા કાયમ નવરાત્રીમાંથી આવે ને આજ ખાતા ખબર નવરાત્રીમાં તો અલગ જ મજા આવતી નરાજ ઈ પેલા ઈ થતું કે મેરામાં એવી મજા આવતી તહેવારમાં તો મજા જ આવે ને ગમે તહેવાર હોય મજા જ આવે તો હજે કી કઈ હે ને તો ઈ જાય ને તારી તારે ગામમાં બહુ મજા આવતી ખબર દિવાળીમાં મજા આવી હતી ફટાકિયા ફોડવાની મને એ થાય કે અહીં હું કેટલા દી પછી આવ્યો છે તો હમણાં જ આપણે જતા ખબર લગનમાં પણ આપણે તારે એટલી ઉતામેરીમાં હોય ને આપણે ઝટ પૂગે જઈએ તૈયાર થવાનું ને બધું હા તો એટલી જ મને એ થાય કે કેટલા દી પછી આવા હા એટલી હે ને આપણે લગનમાં એક તો તૈયાર થતા હોય વહેલું પૂગવાનું હોય વિમાનો આવે જતા હોય તો અમે બખીરે પૂગેગા બસ એવું આગળ થોડીક વાર મૂકી જઈએ આજ તો થોડાક વહેલા હે તોય જોઈએ એવું અંધારું છે જ જાય ને હા એ નહીં એ આપણી ફ્રી લાગે કે નહીં થોડાક દીધા આવું કેવી ને હા ભીડ થોડાક દીધા હમણાં તો વિવાહ પૂરા થયા પછી તો નીંદર આવતી ભાઈ ખરેખર નીંદર આવ્યા રાખે તો 8-10 કલાક હુવો ને તો એ થાય કે એવું જ કારવું હા એવી નીંદર આવતી હા કારણ કે 3-4 વાગે હોવાનું કાયમ 3-4 વાગે તમે હોવો એટલે પછી ઉઠવાનું 8-9 વાગે 3-4 કલાકની નીંદર થાય પાછું રૂટીન તો ચાલુ જ એની વિવાહ પૂરા થઈ ગયા પછી આપણી 3-4 વાગે જોતા રહેતી એક દી તો થોડાક દી તો નીંદર જ નથી આવતી હા એવું નવરાત્રીમાં આવી હતી ખબર હા લાગતી રહેતી 1:30 વાગે ને એટલે ભૂખ લાગે કારણ કે તાર ખાતા 1:30 વાગે હા એટલે ભૂખ લાગતી ને આમાં નીંદર ન આવતી હા એવી જ રીતના આમાં એવું કાયમ મોડા હોતા તે કાયમ 1-1:30 વાગે જ નીંદર આવે પહેલા હુઈ જઈએ તોય હા ઘરવાળે કોક લગન કરે તો આવે મજા કે જી કે એક્ઝામ્પલ તરીકે હરીશભાઈ પારસભાઈ મિતભાઈ મિતભાઈ ને બધા એવું હા કાંઈક ગોઠવે ને પછી મજા આવે તો એટલે બસ જો અમે આ પેલા પાસે આવ્યો આ હેડીને રવાય મસ્તી માં હા આપડી ચદુ કીધું જાન નદી ખબર એની પર બપોરી ખબર આવ્યા હતા
ચપુ ગઈ હવે જઈ જવો તમે એની કઈ કાઢ્યું ને આખો સ્ટ્રક્ચર એકદમ હે હા બસ જો અમે અમારી વાડી આવ્યા તે ગામ આ હોતી એની બધી મંડપ સર્વિસનું કાઢ્યું ટ્રક એ ટેબલ થોડાક ભરવાના હે એ ટેબલ ભરેલી હમણાં પાછા કોકના લગન અહીં નહીં આવે હા હરીશભાઈના પારસભાઈના જેવા હા અમે તો એ જ વાત જોઈએ કે કીના લગન આવે કારણ કે બહુ મજા આવે ના હા તો આ નારિયેળીઓના ધોરિયા કર્યા હમણાં બિસાડી નારિયેળીઓ હે ને સંજય કેદું નહોતી પીવરાવ્યું જો આજે હે આજ થેગું પીવરાવી દીધું હા હા ધરાવ કર્યો જોવો આજે હા હું સંધ્યાને કહેતો હતો કે પાલકની હું કંઈક થોડુંક વાવી દીધું હોય તો ને હા રાજની પાલક વાવી હતી પછી કામ હેડી વાવી હતી હેડી તો બહુ મોડી થાય હા પછી પાલક વાવી હતી હા પાલક ને એ કે આખા ખેતરમાં ટમેટા વાવો હા પછી કે ટમેટા ઉતારવાનું જાય હા હમણાં હે ને આ બધી થઈ જાય ને પછી આખા ખેતરમાં ટમેટા વાવી દઈએ કંઈક બકાલું અહીં કે ટમેટા મરચાં કે એ થાય આથી તો કાં તૂટે ગયું તો કાં એવું લાગે હા તો બસ જો અમે એવું વાડી આવ્યા ને આ ભાઈની સાવીનું કામ હતું તે જોઈ ભરે એનું બધું ની અમે બસ જો ઘૂમરો મારીએ આજ વાંધો ન આવ્યો આજ વહેલા પૂગે ગયા અટાણે હે કરતા વારે ખરે મોડું થઈ ગયું અમે જે હે ટૂંકમાં દી હે હા ઉપર હે એટલે વહેલા આવ્યા અમે બધા એટલે બધાય ઝાડવા પીવડાવી દીધા જો એવો વહેલા એથી પૂગવા આવી જાય સંજય હે ને થોડાક દીમાં ખબર છે ના ના સાઈડ જો આમાં હે ને પીડાઈ ફૂલ હે ની ઓલા જે કે ને પાંડવ વેલ ઈ હે જોવો તમે ઈ આવ્યા કામ કે સંધ્યા કે હેતા એટલું જ બાકી મને તો કે આખું કવર થઈ ગયું પણ હે જ એમ થોડું આટલું હે પછી ખબર નહીં કી આટલે નાથે અહીંયા જ જાય અહીંયા કઈ નહીં જતી હોય જો થોડું થોડું આવ્યું હા તો જો આમાં આવા ફૂલ હે હા નીમાઈ પાછા ઓલા બ્લુ હે પાંડવ વેલ જો આ ભાઈની અંદર જાવું તું બસ અહીં છે ને તો એ ભાઈને ટેબલ ભરવાના હે હા ટેબલ ભરવા આવ્યા જો સંજય અજય ઇન્ડિયન હે આખું સ્ટ્રક્ચર હા વેલ કહેવાય આમાં જે આ વેસી પાસ દેખાય ને એ પાંડવું હે ની ઉપર જે ત્રણ હે ને એ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ હે ની આ બાજુના જે આહે પાહેના જે હે ને એ કૌરવ હે વાહ એટલે એને પાંડવ વેલ કહેવાય ફૂલ કેવું મસ્ત થાય ને ની હે હા હા એની ઓલા ભરવા નહોતા એ રીતે ભરાઈ ગયા જોઈ લે ઉભો જાય ટેસ્ટ પકડાઈને બજાય હો
હા આથી વાહનો જાય શૂટ થતા. વાહનો આથી ચાલુ જોઈ ની સંધ્યા જોવે કે ઘુમરો મારે. સંધ્યા એટલે કેરા કેવડા થયા હોય પેલા કેરા એક આ લુંગ આવી કેરા નહીં. હા ઓલા હે ને એ જ ન્યા છે લગભગ આપણી જદુ જોઈએ તો એવડે જ લાગે. હા રે ના થોડાક મોટા થયા પીવરાવી દીધું ને એટલે અંદર ન જઈ શકતા નકર અંદર જાત. ઓ જો એવડી થઈ કેરાની લૂમ. મોટા તા થયા કેરા છે ને હા તો હવે જો લગન ગીત વાગતા જાય. હા લેવાઈ જાઉં અંદર. હા ઓલો બાજોટ પડ્યો તો ખબર કેતા હતા. હા જો એ બાજોટ આ રહ્યો એ ભાઈ કહેતા હતા આપણે કા ચિરાગની કહેતા હતા ને હા પડ્યો એનો બાજોટ હે આજ છે. અમે પગદંડી આલન જઈએ ની બસ જોઈ છે લગ્નનો સામાન પડ્યો બધો. ઓઈલા પાછા એ રાત ની આખી હોય નો હા બરાબર છોટા હાથી ફેરવે. શાંતિમાં સિંહ તો મારે ઝૂંપડી અંદરથી જોવી હું કીધું એક દી કહેતા હતા. હા તે જોવું હોય અંદરથી આવી હે. અંદરથી આવો વ્યૂ આવે. આ પંખો હે પછી લાઈટ કા સંધ્યા અરે નહીં હોય અટાણે બીજી હે જ ને તો જો અંદરથી આવી હે. પડદાન બંધ કરી દીધા. હા આ પડદા હે તડકોનો આવ્યો હારું ની વહેલું આ હેઠે બધી પૂગે આવ્યું જોવો જઈ ના મને લાગે આથી કાઢીને નાખ્યું ને આથી અહીં દેખાય વાત કે નહીં બાકી બધેથી આવ્યું આ સેટિંગ. પછી એક વાર હેડી હે પણ હેડી કે અંદર ગાયો ગીરે આવ્યું થયું ને તી હેડીને ભાંગે નાખ્યું. તો સંધ્યા આમાં એવું કીધું આવી હે પેર હેવ એમાં તો જવાન લખે પણ વાહ હેતી ઓલા હા હા એમાં આવે જહે હા તો હાલ જોવા જાઓ. હાલો હરિગવાની હિંગુય આવ્યું પપ્પા કહેતા હતા. હે હા ટ્રેક્ટર જાય તો અમે આ ઘુમરો મારવા આવ્યા. જોતા પ્લાસ્ટિક ઉડે ત્યાં અહીં દૂર દૂર જ્યાં દેખાય ને રોગો પ્લાસ્ટિક જ દેખાય નથી એટલા હા હા નકર એ ગમે ને લગન પૂરા થાય ને કે ઈ જ થાય. પાણીની બોટલું આમાં જોઈએ અમે કે પેર હોય તો પણ અટાણે દેખાતો ને સંધ્યા તને દેખાય. તો રાજ હે ને ઈ જોવે હરેગવાની જોવે ને પીપળો લાગે ને હે પીપળો 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 હા ખબર નહીં હો. આમાં હિંગુ યુક્યું પપ્પા કે પણ પપ્પા ઉતારે જાય. હા હે હા જો આમાં હે હિંગ યારે એકદમ
જો સંજ્ઞા કેટલી છે. હા વાહ આવ્યો ને હા આ જો જો બીજે કા ઓય હા હા નીચે હા હા વાહ આવી ગયો હા હા વાહ તો કેવડા ઠાગા નો બહુ મોટા હા આમાંય હે જો હે ને હા મને તો જામફળી ક્यों नहीं આવતા હોય એને થોડીક વાર લાગતી હે ખબર નહીં આવજે થોડા મિનિટ પછી લો કદાચ સીઝનમાં આવે ને હા બહે થોડા ગજડિયા જો ટેબલ ઉપર હા 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 આજે સોફાનો સામાન પડ્યો હોય હા હે ને હા કેટલું એની આનિયા ઢાંકી દીધું જો જો આ સોફાનો રેડીમેડ સામાન આના ઉપર ખાલી એટલે બેજ મૂકવાનો હોય હા આ બે એટલે હે ને હા ખુરશીઓ ને એની ખુરશીઓ ભારી સારી હો ખરેખર ટ્રેન કરે ભાઈ હારવા ગોતો પડે હે પણ માણસ એટલા આવ્યા હતા ને જેવી હારે આવે ને હમ કઈ ઘટે ઘરે હારે આવે ને કઈ ઘટે સીધ જાઉં તારે ખબર નહીં જોવો કેમ લાગે બાકી રોગું ખાલી સ્ટ્રક્ચર ના હા આમાંય ફોટોશૂટ હારો હો સંધ્યા પણ આ બાકીનું કંઈ ન હોય તો જો તો ઓલ સાઈડ ગાદલા હા આ ખાલી સ્ટ્રક્ચર તો આ સ્ટ્રક્ચર સંધ્યાએ બનાવ્યું સંધ્યા તારી કી બનાવ્યું હતી આવું બહુ હે હા તો એટલું સ્ટ્રક્ચર સંધ્યાએ ઊભું કરી દીધું બહુ એટલે બહુ તો આર્કિટેક્ટ એન્જિનિયર સંધ્યા ખરેખર તો ખરેખર મસ્ત લાગે સંધ્યામાં ફોટો પાડ્યો તો હે તો જઈએ સંધ્યા ઘેર હા જોઈ લે સંજય કી લાગે મસ્ત લાગે કે નહીં તો અમે બસ આજે જોતા હતા બધી એવું ઘેર જાવું ના હા તો બસ એવું થોડીક જ વારમાં નીકળીએ તાર ના તો એવો અમે જઈએ હા આજે અમે આ ગાડી લઈને આવ્યા હતા गेट जे खुल्लो રાખવાનો હે કે કોઈલા ભાઈઓની કામ હે એટલે હાલો તો જાય હાલો બસ જો અમે સિટીમાં આવેગા હા
ગાર્લિક બ્રેડ ખાવી હતી અમે જઈએ ઓર્ડર પેલો કરી દીધો હા તો બસ હવે થોડોક ભૂખ લાગી તો નાસ્તો કરવા આવ્યા સિટીમાં હા પછી એમાંથી નાસ્તો કરે ને પછી ઘેર જાય ને હા ઓયમાં ફાટક બંધી છે ને તો પૂરું હોતા નહીં આપણે ચાર આવીએ તો બંધ જ નેટ આ તો ન આવ્યો ફાટક બંધ નગર આપણી ખબર મોસ્ટલી ચાર આવીએ તો હા આ ફાટક બંધ હોય એટલે 15-20 મિનિટ બાકી હોવ તો અમે આવે ગયો જાગે નાસ્તો ફટાફટ કરીને બસ ફટાફટ ઘેર જવાનું હોય નરાજ હા બહુ જ જલ્દીમાં જવાનું હા ઓર્ડર તો કરી નાખ્યો તો હા હા એ ભૂગે આવ્યા ગાર્લિક બ્રેડ ખાવા ગાર્લિક બ્રેડ આવે ગઈ ને સંધ્યા જોજો બનાવી છે આગળ એકદમ રેડી કરીએ હો જો ઓરેગાનો નાખે હા આ તમારે જોઈએ મણી થઈ મને ના 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 હાલો તો કેચપ અહીં નાખે બસ એટલો નાખજે હા કેચપ નાખે વાહ સંધ્યા વાહ કાં આગળ બનાવતા આવડે બસ બે માં જ નાખવી તો પેલા એક ખાઈ લઈએ બે હા ચાલો હવે અમે ખાવા માંડીએ હા કોકા કોલા આવે ગઈ બાકી ચેર જેવી જ મજા આવતી ને જગ્યા હેરો કે બેહી ગઈ જાઉં છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તો અમે ખાવા માંડ્યા હવે પાઉચ મને આપે હતા કયો ને કે પાઉચ વાળો આપો તો બસ જો ગાર્લિક બ્રેડ ખાઈએ ગંદિયાને પાઉચ નો કેચપ પાઉચ મગેગા તો બસ જો હવે સંધ્યા આવો વેલેર ઉપર આપણે ઘેર જાવ સંધ્યા કેચપ નાખે હું કામ નહીં ખબર તો સંધ્યા કોઈ કેચપ લાગે એક નખ નીકળે ગયો મારો હવે બસ આ બધા નીકળી જાય ને લીધું ને ગરમ પાણીનો ગરમ પાણીમાં ડીપ કરો આ તો એકલો નીકળ્યો ગરમ પાણીમાં ઓકળો રસ્તા પર જો લાઈટો ફિટ થઈ ગયો છે હા હે ને ઓયલા ને Fasten driver seat કાં કહેવાય એની સમ કે હા એ જ ઓ એ બસ જો અમે ઘેરથી નીકળેગા કેરથી અલા સોરી અમે અહીંયાથી નીકળેગા આ ઘેર જઈએ અમે થોડીક વારમાં ભૂગે જાય એટલા સુધી જ નખાણ હોય જેને એમ નખાણ જો એની વાયગા 6:30 હા ને ઘેર છે ને જેમ રસોઈ કરવી પછી હમણાં યારો હોય તો વહેલું અંધારું થઈ જાય હા 6:30 થયા પણ થાય અહીં લાગે હું કે 8 થઈ ગયા હોય પણ ભૂખ લાગી હતી નાસ્તો કર્યો ને ઘેર જાય મને ખબર નહીં આપણે કામ ખાઈએ ખીચડી હા ખીચડી ખાઈ લીધું થોડીક બીજું ખાવ બહુ બીજું કામ હોય જો સમજી હા બસ એ પૂગવા જ જોઈએ થોડીક વારમાં ઘેર હા
તોરાણા વાગ્યા હે રાતના 7:30 ને સંધ્યા જમવાનું બનાવે ને બધા અહીંયા હોલમાં બેઠા ને બસ જો હું આ સંધ્યા વાહે હે સંધ્યા હે એ આગળ બનાવેલી છે થોડીક વારમાં આ રોટલા ને શાક ને સંધ્યા કેવાનું શાક છે હા તો રીંગણાનું શાક છે ને ઓલા બધા હોલમાં બેઠા તો બસ જો આ સંધ્યા જમવાનું બનાવે ને બસ જો આ બધા હોલમાં બેઠા શ્રેયસ ને પપ્પા ને સૈજલબેન ને મમ્મી ને વાતો કરે સામાન સિટીમાંથી લઈ ને બસ જો એ બધા બેઠા ને સંધ્યા જમવાનું બનાવે તો સંધ્યા જે કેટલીક વારમાં બની છે આપણે તો કંઈ ખાવું કે નથી ખાવું ખીચડી ખાય હું અમારું પેટ ભર્યું હાવ ફૂલ હા તો સંધ્યા બ્લેક એન્ડ વ્હાઈટ રોટલો ન થઈ જાય સીટી વાગે બરે કે ઓય માં હેવ સંધ્યા દવાડામાં હું કે ખબર પડે જાય સંધ્યા લાઈટ તો કઈ રહ્યા પ્લેનની હા જો એવું કે તો એવા આગળ બને જાય ને તો પછી જમવું ને તો બસ જો અમે બધા જમવા બેહેગા સેજલબેન ને શ્રેયસ ને તો તમે પૂછતા હતા વિડીયોમાં આ સેજલબેન હે મારા હગા બેન થાય એના જ વિવાહ હતા શ્રેયસના બેયના તો એ હમણાં આવ્યા યુકેથી પાછા હમણાં વ્યાઈ જાય થોડાક દીમાં એ યુકે છે પ્રોપર લંડનમાં તો એ લગ્ન કરવા જ આવ્યા હતા થોડાક દી પૂરતા તો પાછા હમણાં વ્યાં જાય ની બસ હા સંધ્યા હે હું રાજ હે સંધ્યા મારી ઘરવાળી હે હા ધર્મપત્ની ની બસ જો અમે બધા જમવા બેઠા